Hello friends, I am Dr. Milky Patel, consultant gynecologist from Krishnam Women Hospital, અમદાવાદ. આજે આપણે વાત કરીશું સ્ત્રીઓના જીવનમાં થતા સૌથી મોટા મેરિકલની એટલે કે પ્રેગ્નન્સીની. પ્રેગ્નન્સી માતૃત્વ એ કુદરતે આપેલી સૌથી મોટી દેન છે. પ્રેગ્નન્સી એ ત્યારે રહે છે જ્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજનું ફલન થાય છે. સ્ત્રીઓના ઋતુચક્રમાં સામાન્ય રીતે 28થી 30 દિવસના ઋતુચક્રમાં વચ્ચેના દિવસો જેવી રીતે કે 12મા દિવસથી લઈ 16મા દિવસની વચ્ચે અંડાશયમાંથી અંડકોષ બહાર નીકળે છે અને તે દરમિયાન જો શારીરિક સંબંધ રાખવામાં આવે તો શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય છે, જે ફલન સામાન્ય રીતે અંડવાહિની જેને ફેલોપિયન ટ્યુબ કહેવાય એમાં થતું હોય છે. એ ફલન થયા પછી 3 થી 4 દિવસમાં એ એમ્બ્રિયો એ ગર્ભાશયની દિવાલમાં આવીને એનું સ્થાપન થાય છે અને ત્યાં એનો વિકાસ થાય છે. તેને પ્રેગ્નન્સી કહેવાય છે. હવે જ્યારે તેનું સ્થાપન ગર્ભાશયમાં થાય ત્યારે બોડીમાં ઘણા બધા હોર્મોન એટલે કે અંતઃસ્ત્રાવનો ફેરફાર થતો હોય છે, જેમ કે પ્રોજેસ્ટેરોન અને બીજા અન્ય ઘણા બધા. જ્યારે પ્રોજેસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધે અને બીજા બધા અંતઃસ્ત્રાવોનો ફેરફાર થાય ત્યારે સ્ત્રીઓના બોડીમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, જેવી રીતે કે સવારે ઉલટી થવી, મૂડ સ્વિંગ થવા, પેશાબ વારંવાર જવું, બ્રેસ્ટમાં હેવીનેસ થવું, આ બધા ફેરફાર પ્રેગ્નન્સીના સાઇન છે. અને સૌથી મોટો સાઇન જે પ્રેગ્નન્સીનું કહેવાય એ છે કે પીરિયડ મિસ થવા, એટલે કે માસિક ના આવવું અને દિવસો ચડી જવા. આવું ગમે ત્યારે તમને થાય ત્યારે તમારા નજીકના ડૉક્ટરની સલાહ લેવી, કાં તો ઘરે પહેલાં પ્રેગ્નન્સી ટેસ્ટ કિટમાં જાંચ કરવી, એમાં ડબલ લાઈન આવે તો પ્રેગ્નન્સી પોઝિટિવ છે એવું કહેવાય, અને પછી નજીકના ગાયનેકોલોજિસ્ટને બતાવવું જ્યાં તમારી પ્રેગ્નન્સીની ફર્ધર ટ્રીટમેન્ટ થઈ શકે. હવે પ્રેગ્નન્સી એટલે એક હેલ્ધી પ્રેગ્નન્સી કીપ્સ એવરીબડી હેપી. હેલ્ધી પ્રેગ્નન્સી હશે તમારી, થ્રુઆઉટ તમારી હેલ્થ સરસ હશે તો તમારા બાળકને સારું પોષણ મળશે, એનો વિકાસ સારો થશે અને પ્રેગ્નન્સીમાં પણ કોમ્પ્લિકેશન નહીં થાય. હવે હેલ્ધી પ્રેગ્નન્સી માટે પ્રેગ્નન્સી પહેલાંની તમારી હેલ્થ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. પ્રેગ્નન્સી પહેલાં તમે એકદમ સ્વચ્છ હશો તો જ તમારું જે પ્રેગ્નન્સીનો આખું ડ્યુરેશન છે એ હેલ્ધી જશે. તો એના માટે પ્રી પ્રેગ્નન્સી કાઉન્સિલિંગ ખૂબ જ જરૂરી છે. પ્રી પ્રેગ્નન્સી કાઉન્સિલિંગમાં તમને એજ્યુકેટ કરવામાં આવે છે કે જ્યારે તમે પ્રેગ્નન્સી વિશે વિચારો છો એના 3 થી 4 મહિના પહેલાં તમારા ડાયટમાં શું ફેરફાર કરવો, બીજા દવાઓ કોઈ ચાલતી હોય તો એમાં શું ફેરફાર કરવો, એ બધા વિશે પ્રેગ્નન્સી પ્લાન કરીને જો રાખતા હોવ તો પ્રેગ્નન્સી રાખવાનું જ્યારે વિચારો એના 3-4 મહિના પહેલાં તમારા ડાયટમાં જંક ફૂડ બને એટલું અવોઇડ કરો, હેલ્ધી ફૂડ ખાવાનું વધારે રાખો, વેજીટેબલ્સ અને ફ્રૂટ્સનું સેવન વધારે કરો, પાણી ખૂબ જ પ્રમાણમાં પીવું જોઈએ, એક્સરસાઇઝ દરરોજ કરવી જોઈએ, વોકિંગ 45 મિનિટનું એવરીડે વોકિંગ અને અમુક યોગા જે પેટની ચરબી ઓછી કરે. અને જે સ્ત્રીઓનું વજન વધારે હોય એને ખાસ વજન પ્રેગ્નન્સી રહે એના પહેલાં ઉતારવું જોઈએ કે જેથી પ્રેગ્નન્સી દરમિયાન બીપી વધી જવું, ડાયાબિટીસ થવું એવી કોઈ કોમ્પ્લિકેશન ના થાય. અને તમારા ખોરાકમાં ચેન્જીસ કરો. પ્લસ જો કોઈ તમે તમાકુ, ગુટકા, બીડી, આલ્કોહોલનું સેવન કરતા હોય કે તમારા હસબન્ડ કરતા હોય તો એમને પણ બંધ કરવાનું કહો. એની સાથે સાથે પ્રેગ્નન્સી વિશેનું નોલેજ તમારા રિલેટિવમાંથી, ફ્રેન્ડ સર્કલમાંથી કે કોઈ ગાયનેક ડૉક્ટર પાસેથી મેળવો. અને ખાસ ફોલિક એસિડ નામના એક સપ્લિમેન્ટની જરૂરિયાત હોય છે કે જે બાળકનો વિકાસ સારો કરે અને બાળકમાં ખોડખાં પણ આવતી અટકાવે. એનું 3 મહિના ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે સેવન કરવાથી પ્રેગ્નન્સીમાં કોઈ જ કોમ્પ્લિકેશન બાળકમાં બને તેટલી અવોઇડ કરી શકાય છે. બરાબર, તો એક એ વસ્તુ ચાલુ કરવી જોઈએ. પ્લસ તમે કોઈ એવા કેમિકલ યુઝ કરતા હોય તમારી સ્કિન કેરમાં તો એને પણ અવોઇડ કરવા જોઈએ. કોઈને એકનેની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એ બને તેટલું અવોઇડ કરવું જોઈએ. અને કોઈ તમને પહેલેથી કોઈ ડિઝીઝ છે, કોઈ લોહીનો કોઈ બીમારી છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બીપી છે, તો એ બધાનું પ્રી પ્રેગ્નન્સી કાઉન્સેલિંગમાં ચેકઅપ થાય
અને એ ચેકઅપ દરમિયાન એમાં તમારી દવાઓ કે જે દવાઓ પ્રેગ્નન્સીમાં સેફ નથી એને આપણે બંધ કરી અને પ્રેગ્નન્સીમાં જે દવા સેફ છે, જે બાળકમાં સેફ છે, એ દવા આપણે શિફ્ટ કરી શકીએ તમને. અને એ બધાનો મેક્સિમમ કંટ્રોલ કરવાથી પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન થતી અટકાવી શકાય છે અને હેલ્ધી પ્રેગ્નન્સી થ્રુઆઉટ પ્રેગ્નન્સી હેલ્ધી તમે રહી શકો છો. તો એના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો જ્યારે પણ તમને એવું થાય કે હવે મારે બાળક વિશે વિચારવું છે, તો એના માટે કોઈ પણ ગાયનેક ડૉક્ટરની સલાહ લો કે જે તમને આના વિશે પૂરતું નોલેજ આપે અને તમે તમારી પ્રેગ્નન્સીને એન્જોય કરી શકો. થેન્ક યુ વેરી મચ.